અરે હું મારી પથારી કરી લેત ને. ના, હા તમારી પથારી નથી, મારી પથારી છે. કેમ? દરરોજ હું જ નીચે સૂવું છું ને. રોજે તમે નીચે સૂવો છો ને, આજે હું સૂઈ જઈશ. કવિતા, આપણા લગ્નને 2 મહિના થયા. આપણે મિત્ર તરીકે સરખી વાત પણ નથી કરી. પતિ પત્ની તો બહુ દૂરની વાત છે. મતલબ અર્થ એ નથી કે ત્યાં કોણ સૂશે, પણ સવાલ એ છે કે ત્યાં સૂવાનું શું કામ છે? તને એવો તે કયો પ્રોબ્લેમ છે મારાથી? મારી કઈ એવી ભૂલ છે કે તું મને પતિ તરીકે સ્વીકાર નથી કરી શકતી? હું કોશિશ કરું છું ને, સારા મિત્ર તરીકે પહેલા રહેવાની કોશિશ કરું છું, પણ મારાથી નથી થતું. નથી થતું? આ દર વખતે તું એવું જ કહે છે કે મારાથી નથી થતું, પણ ન થવાનું કોઈ કારણ તો હશે ને. મારાથી તને કોઈ તકલીફ હોય તો તું વાત કરી શકે છે ને. મારા ફેમિલીથી, મમ્મીથી કોઈ તકલીફ છે, બીજી કોઈ તને તકલીફ હોય તો તું ફ્રેન્ડ તરીકે વાત તો કરી શકે ને. ના ના, મને તમારા મમ્મી પપ્પાથી પણ કઈ પ્રોબ્લેમ નથી. તો પછી સંબંધ સુધારવાની કોશિશ કરું છું, પણ આટલી કોશિશ કર્યા પછી પણ નથી થતું મારાથી. સંબંધ સુધારવાની કોશિશ કરે છે? આપણા વચ્ચે તો કોઈ સંબંધ છે જ નહીં. મને એ નથી સમજ પડતી કે તકલીફ ક્યાં છે. મેં આટલી કોશિશ કરી. એક વ્યક્તિ જ્યારે લગ્ન કરે ને ત્યારે એના કેટલા બધા સપનાઓ હોય છે કે નવું લગ્ન જીવન હશે, પત્ની હશે, એની સાથે પ્રેમથી વાતો કરશે. અહીંયા તો એક કપ ચા પણ સાથે બેસીને નથી પી શકતા. આજે તારે મને જવાબ આપવો પડશે કવિતા, કે તને પ્રોબ્લેમ શું છે? કંટાળી ગયો છું. જો આકાશ, જેમ તમે સપના જોયા છે એમ મેં પણ ઘણા સપના જોયા છે. મેં પણ સપના જોયા હતા કે મારા પતિ સાથે સરખી રીતે વાત કરીશ, ફરવા જઈશ, પણ મારે અત્યારે જવાબ આપવો જરૂરી નથી લાગતું. નાટક છે તારા આ બધા. ખોટું બોલે છે તું. જો તને એટલી બધી ઈચ્છાઓ અને સપનાઓ હતા તો તારી કોશિશ તો મને દેખાતી નથી. સાચું કહી દે, શું કારણ છે? તું મને આજે કહી દે એટલે વાત અહીંયા જ પતી જાય. જો આકાશ, હું તમને કહું છું ને કે હું કોશિશ કરું છું. કોશિશ નથી મારે જોતી તારી. મને પરિણામ જોઈએ છે, કાં તો કારણ જોઈએ છે. કારણ કે હવે છે ને મારી સહન શક્તિની હદ આવી ગઈ છે. તું મને આજે સાચું કારણ કે. કીધું ને આકાશ, અત્યારે હું પતિ તરીકે તમારો સ્વીકાર નથી કરી શકતી. તમે સમજવાની કોશિશ કરો. પતિ તરીકે સ્વીકાર નથી કરી શકતી? થઈ ગયું ને? તો પછી ઉપર નીચે આ પથારી પાથરવાનો મતલબ નથી. હું આ રૂમમાં જ શું કામ છું? આજથી હું આ રૂમમાં પણ નહીં છું. આકાશ, મમ્મીને એ શું વિચારશે? બેટા, આકાશ, મમ્મી, તમે હજી સૂતા નથી? મારી ચિંતા છોડ, પણ તું કેમ મને રૂમમાં ઊંઘ નથી આવતી. થોડું સફોકેશન જેવું થતું હતું ને, એટલે અહીંયા આવીને સૂઈ તો ગયો. એસી ચાલુ કરી દેવાય ને બેટા. અને કદાચ એવી રીતના નહીં સૂવું હોય તો બારીઓ ખોલી દેવાય. પણ મને ઈચ્છા જ નહોતી થતી. ખબર નહીં, ઊંઘ નથી આવતી. બહુ પડખા ફર્યો, પછી થયું કે કદાચ અહીંયા ઊંઘ આવી જાય, એટલે આવી ગયો. મને કેમ એવું લાગે છે કે તું કંઈક છુપાવે છે મારાથી. ના ના, એવું કઈ નથી મમ્મી. તમે સુઈ જાઓ, ચિંતા ન કરો. મેં તને નાનેથી મોટો કર્યો છે બેટા. મને ખબર છે કે તું ક્યારે સાચું બોલે, ક્યારે ખોટું બોલે. તારી આંખો અને તારું મોઢું બધું જ કહી દે છે. તમારા બંને વચ્ચે કંઈક તો થયું છે.
બાકી લગ્નના 2 મહિના થયા હોય અને આવી રીતે દીકરો સોફા ઉપર સૂઈ જાય અને કંઈક એવું કારણ હોય તો એ બરાબર છે. સફોકેશન, ઊંઘ નથી આવતી, આ તે. આકાશ બેટા, જે હોય એ મને કહી દે. હું તારી માં છું, મારાથી શું છુપાવવાનું? હો? મમ્મી, હકીકત તો એ છે કે કવિતાએ લગ્નના 2 મહિનામાં મને પતિ તરીકે સ્વીકાર જ નથી કર્યો. અમે રૂમમાં સૂઈએ છીએ તો પણ હું નીચે મારી પથારી અલગ કરીને જ સૂઉં છું. મારી વચ્ચે પતિ પત્ની તો ઠીક, ફ્રેન્ડ જેવો પણ વ્યવહાર નથી. આવું તો ત્યારે જ બની શકે ને કે એને શાયદ ક્યાંક બહાર લફરું હોય તો જ વ્યક્તિ આવું કરે ને, બાકી બીજું તો શું કારણ હોઈ શકે? ખબર નહીં મમ્મી, મેં એને કેટલી વાર પૂછ્યું કે કોઈ તકલીફ હોય, કંઈ મનમાં ચાલતું હોય તો જણાવે, પણ એ જણાવતી નથી ને હવે મને પણ એવું જ લાગે છે કે કદાચ એ મને પ્રેમ જ નથી કરતી અને કોઈ બીજાને પ્રેમ કરે છે, અથવા તો તમે કીધું એવું એનું કોઈ લફરું પણ હોઈ શકે. તો બેટા આની તપાસ તો કરવી પડશે ને, આમ નામ તો ક્યાં સુધી ચાલશે? હું કોશિશ કરું છું જાણવાની. કવિતા તો કંઈ બોલતી નથી, પણ હું કોશિશ કરીશ અને તમે પણ જરાક એની વાણી વર્તન પર ધ્યાન રાખજો. કંઈ જાણ થાય તો મને કહેજો. પણ બેટા તું મગજ ઉપર વધારે પડતું કંઈ નહીં લેતો. ભગવાન સૌ સારાવાના કરી દેશે. વાત બરાબર છે મમ્મી, પણ મેં તો પતિ તરીકેની મારી ફરજ નિભાવવાની પૂરી કોશિશ કરી. ક્યારેક ક્યારેક એવું બનતું હોય, આપણે આપણી તરફથી 100% આપીએ ને બેટા, તો પણ સામેવાળા તરફથી 5% એ ન મળે. પણ કુદરત જે કરશે એ સારા માટે કરશે. હવે ઉપર જઈને સૂઈ જા. ના, હવે તમને બધું જ તો કહી દીધું, પછી ઉપર જઈને મારે અલગ જ સુવાનું છે તો હું અહીંયા સૂતો છું. ઠીક છે, સૂઈ જા. તમે જાઓ, સૂઈ જાઓ. હું પહેલાની જેમ સુવડાવું ને તને? સારું. ક્યાં? કોની સાથે મેસેજ થી? મારે બેન સાથે વાત કરતી હતી. શું વાત ચાલતી હતી? તો ફોન કરી દેવાય ને, મેસેજમાં શું કામ ખોટો તારો અને એનો સમય બગાડો? એનો મેસેજ આવ્યો એટલે મેં મેસેજ કર્યો હતો. શોપિંગ કરવા જવું છે ને એટલે. ક્યાં જોવા દેતો? ના, મેં વાત કરી લીધી. અરે પણ એમાં શું વાંધો છે? તારી બેન એ મારી બેન, હું જોઈ તો શકું જ ને. હા, જોઈ લો. આ પાસવર્ડ બદલી નાખ્યો લાગે છે. ખોલી દો. આ ઘડીએ ઘડીએ હું કામ બદલવો પડે પણ પાસવર્ડ? હે, જોઈ લીધું? મારી બેન જ છે, બીજું કોઈ નથી. હવે જોઈ લીધું. આવી રીતે ખોટા શંકા કરીને શું મળે છે તમને? ભલે ને કઈ ન મળતું હોય, પણ ક્યારેક તો એ સાબિત થશે ને કે તું મેસેજમાં ને બધાની સાથે વાત કરે છે. બધાની સાથે એટલે? એ તો તને ખબર. જો મમ્મી, ખોટી શંકા કરો છો તમે. હું કોઈ બીજા સાથે વાત નથી કરતી, બસ ફેમિલી મેમ્બર સાથે જ વાત કરતી હોઉં છું. તો આવી રીતે અહીંયા બહાર ઊભું રહીને કોણ ફેમિલી મેમ્બર સાથે વાત કરે? આટલો મોટો બંગલો પડ્યો તો ઘરમાં બેસીને વાત કરાય ને. અહીંયા આજુબાજુ વાળા જોવે તો શું કે? હા, અને તું હસી હસીને જે રીતના આ મેસેજ ટાઈપ કરતી હતી તો કોકને એવું જ લાગે કે હશે કંઈક તો વાત કરતી હોઈશ. કેમ, ઘરના સંબંધીઓ હોય એની સાથે હસી મજાકથી વાત ના થાય? થાય, મેસેજમાં આંસુ આવે એટલે આપણને એમ કે કંઈક આવ્યું હશે. બધા ઉપર શંકા કરવી ને સારી વાત નથી. હવે તું મને સમજાવીશ કે મારે તારી ઉપર શંકા કરવી કે નહીં? જે રીતે તમે વાત કરીને એટલે કહું છું. હા, તો જે રીતના તારું વર્તન જોયું એટલે મેં તને પૂછી લીધું. અને મને કદાચ સમજ નથી પડતી તો એક કામ કર, તું જ મને સમજાવ કે આખી પરિસ્થિતિ શું છે કે જેના કારણે હું તારી ઉપર શંકા કરું છું. કઈ પરિસ્થિતિની વાત કરો છો તમે? હા, જે રીતના તું બહાર ઊભી હતી, જે રીતના તું વાત કરતી હતી હસી હસીને, અને મને જોઈને અચાનક ઝસકી ગઈ એટલે મારે તને પૂછવું પડ્યું મમ્મી કે એમાં મારે શંકા કરવાની કે નહીં કરવાની? જો મમ્મી,
તમે મારા પર ખોટી શંકા કરો છો. ગાર્ડન સાફ કરવા આવી હતી, એ થઈ ગયું અને મેસેજ આવ્યું, એટલે હું અહીંયા જ વાત કરવા ઊભી રહી ગઈ. ઠીક છે, પણ તમારા દીકરા આકાશનો સ્વીકાર નથી કરતી એટલે બસ તું જ મને સમજાવ ને કે તું આવું શું કામ કરે છે એની સાથે. જો મારે અત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી લાગતો, અને હું કોશિશ કરું છું ને તમારા દીકરાને મારા પતિ તરીકે સ્વીકાર કરવાનો. આ કઈ જવાબ છે? હા, તો તારે પહેલા સમજીને મને ના પાડી દેવાય ને. આવી રીતે આટલા હજુ 2 મહિના થયા છે, તમે લોકો અલગ અલગ સુવો છો, એકબીજા સાથે શાંતિથી વાત નથી કરતા, ફરવા જવાનું કહું છું તો તું ના પાડે છે. શું છે આ બધું? મારે થોડો સમય જોઈએ છે, થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. હા, તો તારા પપ્પાએ જ્યારે લગ્નની ઉતાવળ કરી ત્યારે તારે કહી દેવાય ને કે પપ્પા મારે થોડો સમય જોઈએ છે. ત્યારે તો તે હા પાડી દીધી. હવે આમાં અમારે લોકોને શું સમજવાનું એ કહીશ જરા. મારા પપ્પાને હું કઈ રીતે વાત કરું, અને એમ પણ સમય આવે ને એટલે કહીશ. હા, પણ મને તો તું તારી મમ્મી સમજીને વાત કરી શકે છે ને. શું છે કે મને? હા મમ્મી, એવું કંઈ નથી, હું આકાશ સાથે વાત કરી લઈશ. પણ મારી વાત તો સાંભળ કવિતા. આકાશ, કેમ આટલો બધો મૂંઝવણમાં છે? કઈ નહીં પપ્પા, હું તો બસ થોડુંક કામને વિશે વિચારતો હતો. હા તો બોલ, શું કહેવા માંગે છે? કઈ એવું ખાસ નહીં. કેમ આમ તો તું મને ફોન કરીને બોલાવે છે કે પપ્પા તમે ક્યાં છો, અત્યારે ઘેરે આવો, મારે કામ છે. અને હવે હું પૂછું છું કે શું કામ છે તો પાછો કહે છે કે કંઈ નહીં, ખાસ કંઈ નથી. કંઈ મૂંઝવણમાં હોય ને એવું મને લાગે છે બેટા. શું વાત છે બેટા? આ તારી ખામોશી, ઉદાસી, કંઈ ન બોલવું, એ બધી વાતની મને જાણ તો થઈ ગઈ છે. સરલાએ મને બધી જ વાત કરી, અને કવિતાએ સરલાને વાત કરી છે. શું? પણ સરલા એવું કહેતી હતી કે કવિતા ખુલીને કઈ જવાબ જ નથી આપતી. એ જ તો એને પ્રોબ્લેમ છે. અને હું એને પૂછીને થાકી ગયો કે તને પ્રોબ્લેમ શું છે. એ એક વખત જો એના મનમાં શું ચાલે છે એ કહેશે ને તો આપણે કઈ ઉકેલ લાવી શકીએ. એને હું ન ગમતો હોય તો પણ કહી દે, એને ઘરથી કઈ પ્રોબ્લેમ હોય તો કહી દે, એના ઘરનો કોઈ ફોર્સ હોય તો પણ આપણને વાત કરે. પણ એ બસ એક જ વાત કર્યા કરે કે હું કોશિશ કરું છું. પપ્પા, આ કોઈ જવાબ છે? 2 મહિનાથી એ કોશિશ જ કરે છે. બેટા, મેં તારી મમ્મીને એ જ કીધું કે તમે લોકો છે ને એક સ્ત્રી બીજી સ્ત્રીને સંપૂર્ણ વાત પૂછી શકો છો, કે જે આપણે કોઈ ન પૂછી શકીએ. પણ તારી મમ્મીએ કીધું કે અમે બધી જ કોશિશ કરી, બધી રીતે જાણવાની વાત કરી કે ભાઈ શું પ્રોબ્લેમ છે શું નહીં, પણ એ વાતને ટાળી જ દે છે. તો હવે પપ્પા, મારી પાસે આ વાતનો કોઈ ઉકેલ નથી, કારણ કે જો પ્રશ્ન જ ન ખબર હોય તો પછી એનો ઉકેલ તો ક્યાંથી લાવવો? ને આમ તો હું શું કરું પપ્પા? હું અકળાઈ ગયો છું અંદરથી, છે ને હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. એવું લાગે છે કે મને અંધારા રૂમમાં પૂરી દીધો છે અને કોઈ જવાબ પણ નથી આપતું. એક કામ કર, એવું લાગે ને તો તું કવિતાને એના પપ્પાને ઘરે, એટલે કે તારા સસરાને ઘરે તું થોડો ટાઈમ મૂકી આવ. કેમ? તો શું છે કે એની દીકરી એના ઘરે જશે ને, એના પપ્પાના ઘરે, તો એ લોકોને પણ ખબર પડશે કે ભાઈ આ બધું શું છે. એની છોકરી એટલે કે કવિતા નથી આપણને કંઈ જણાવતી, તો કમસે કમ એના મમ્મી પપ્પાને કે એના કોઈ ભાઈ બહેનને એને કંઈ વાત કરે, તો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે શું છે. એ વાત સાચી છે પપ્પા. આપણે ત્યાં જઈને ચોખવટ કરશું કે આવું આવું ચાલે છે, છેલ્લા 2 મહિનાથી અમે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ પણ કવિતા જણાવતી નથી, તો પછી એ લોકો પણ કોશિશ તો કરશે ને. અને પછી તો કવિતાને ગમે તેમ કરીને સાચું શું છે એ બોલવું જ પડશે. વાત સાચી છે. હું છે ને આજે ઓફિસથી આવું ને ત્યાં સુધીમાં વિચારી લઉં કે
શું કરવું છે, પછી જોઈએ તો આવું જ મારી કંઈક વાત કરશું. સાંભળ, હવે આમાં છે ને લાંબો વિચાર નથી કરવાનો. તું કવિતાને મળી અને વાત કરી જ દે કે હું તારા પપ્પાને ઘરે તને મૂકી જાઉં, 5-15 દિવસ ત્યાં રહે, અને પછી જે હોય ને એ આપણને ખબર પડી જશે. ઠીક છે, હું વાત કરી લઈશ. હા. ચાલ હું નીકળું. બેસું તો વાંધો તો નથી ને? ના ના, બેસો. હવે કઈ વિચાર્યું કે શું કરવાનું છે? શેના માટે? આપણે પતિ પત્ની છીએ તો આપણા ભવિષ્ય વિશે પણ વિચારવું તો પડશે ને. તને લાગે છે કે આવી રીતે આપણું ભવિષ્ય બની શકે? જો સમય પસાર થાય એટલે બધા પ્રશ્નના જવાબ પણ મળી જાય ને. મને તો મળતો નથી. 2 મહિનાથી મને એક નાના એવા પ્રશ્નનો થોડો પણ જવાબ નથી મળ્યો કે જેનાથી હું એવું વિચારી શકું કે હા, કંઈક થઈ જશે. હવે કવિતા છે ને, મારી તો ઠીક, હવે મમ્મી પપ્પાને પણ બધી વસ્તુની જાણ થઈ ગઈ છે, એમની પણ લિમિટ આવી ગઈ છે અને વાત વધી જશે. એના કરતાં તું છે ને જે હોય તે મને કહી દે. તને હું પસંદ જ નહોતો તો મારી સાથે લગ્ન જ શું કામ કર્યા એ કહી દે. ચાલ. આકાશ, એવું નથી. મેં મારી મરજીથી જ લગ્ન કર્યા છે. આમાં કોઈની જબરજસ્તી નથી. લગ્ન કર્યા છે પોતાની મરજીથી, તો હવે પ્રેમ કરવા માટે કોઈની પરમિશન લેવાની છે? મને પતિ તરીકે સ્વીકારવા માટે શું તારે કેટલો સમય જોશે? તું કે ને મને. તો એ સમય તું મને કહી દે. 2 મહિના થયા, 2 વર્ષ, 4 વર્ષ, 10 વર્ષ? હા, કઈ રીતે વાત કરો છો મારી સાથે? અરે પણ તું મારી હાલત સમજી નથી શકતી, કારણ કે મને તો કઈ ખબર જ નથી ને કે તારા મનમાં શું ચાલે છે. તું મારી જગ્યા પર રહીને એક વખત વિચાર કરી જો કે હું તારી સાથે આવું વર્તન કરું તો કોઈ વાત જ ન જણાવું અને સસ્પેન્સમાં કરીએ તો વાત બધી. તમારી પરિસ્થિતિને હું સમજુ છું, તમારી લાગણીને પણ સમજુ છું, પણ હું શું કરું? નથી કરી શકતી તમારું સ્વીકારું. ઠીક છે, તો સ્વીકાર નથી કરી શકતી ને. આપણી પથારી તો અલગ હતી, હવે તો રૂમ પણ અલગ થઈ ગયા છે. હવે છેલ્લો રસ્તો છે કે આપણે જ અલગ થઈ જઈએ. આપણે અલગ થઈ જઈએ? આ કેવી વાત કરો છો? પતિ પત્નીનો સંબંધ કેવો હોય આવો તો ના જોઈએ ને. આપણે તો એક અજનબી જેવા છીએ, એકબીજાને ઓળખતા ન એવી રીતના સાથે રહીએ છીએ. તો આ દેખાડો શેના માટે? સમાજ માટે? મેં લગ્ન સમાજને બતાવવા માટે તો નતા કર્યા ને. જો કવિતા, હવે છે ને બધાએ પપ્પાએ પણ મને આવી જ સલાહ આપી છે કે જો કવિતાનું આવું જ વર્તન રહેવાનું હોય તો પછી એના કરતાં તો બેટર છે કે તમે લોકો અલગ થઈ જાઓ. તું પિયર ચાલી જા અને આપણે બધાને બધી વાત કહી દેશું. હું તારો વાત નહીં કાઢું, હું કહી દઈશ કે મને તું પસંદ નથી, બસ. આકાશ, અલગ થવાની વાત ન કરો. મારે તમારાથી અલગ નથી થવું. હું તમને કહેવાની ઘણા સમયથી કોશિશ કરું છું, પણ મારે હિંમત જ નથી થતી. કઈ રીતે કહું? એવી તો કઈ વાત છે કે જે પત્ની પોતાના પતિને પણ ન કહી શકે? પતિ પત્નીના સંબંધમાં ક્યારેય કોઈ ભેદ, ક્યારેય કોઈ છુપાયેલી વાત ન હોય. અરે ગમે તેવી વાત હોય તું મને તો કરી શકે. એકવાર કોશિશ તો કર. કોશિશ ઘણી વાર આ વાત કરવાની કોશિશ કરી, પણ મારી હિંમત જ નથી થતી. પણ હવે તમે અલગ થવાની વાત કરી છે તો મારે કરવી જ પડશે વાત. પણ હજી એ ડર લાગે છે કે કઈ રીતે વાત કરું. શું અંકિતા, મારા પર ભરોસો રાખ. મારે પણ તારાથી અલગ નથી થવું. મારી એવી ઈચ્છા નથી, અને એવું જ હોત તો હું આટલા સમય સુધી તારી રાહ પણ ન જોતો હોત. મને પણ તું પસંદ છે એટલા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. બસ એકવાર બોલી દે કે તારા મનમાં શું ચાલે છે, એટલે મારા મનનું ગૂંગળામણ હળવું થઈ જાય. એકવાર બોલીશ અને તમે મારો તિરસ્કાર કરશો તો એ વાતનો પણ ડર સતાવે છે. વિશ્વાસ નથી તને મારા પર, મારા પ્રેમ પર? એકવાર વિશ્વાસ કરીને જો, તારો ભરોસો નહીં તોડું. તમારા પર નહીં, મને કોઈ પુરુષ જાત પર વિશ્વાસ નથી. સમજાતું નથી કે કઈ રીતે વાત કરું તમને. પ્લીઝ, જે મનમાં હોય ને એક વખત બોલી નાખ. મન હળવું થઈ જશે, બહુ સારું લાગશે. સાચું કહું છું, એકવાર બોલી નાખ. બોલી નાખીશ ને તમે મને છોડીને જતા રહેશો તો? પ્રોમિસ આપું છું કે એવું કઈ નહીં થાય. બસ
આનાથી વધારે હું કંઈ નહીં કરી શકું. તો સાંભળો, હું બહુ જ નાની હતી ત્યારે રસ્તામાં 3-4 જેન્ટ્સ મારી સાથે અડપલા કર્યા હતા. અને ખાલી અડપલા જ નહીં, 2-4 દિવસ આવું ચાલ્યું અને પછી એ લોકોએ મારી સાથે રેપ કર્યો હતો. આ જ વાતથી કોઈ પુરુષને પણ જોઉં ને તો મને ડર લાગે છે. ખબર જ હતી આ વાત સાંભળીને તમે મારી સાથે રહેવાનું પણ નહીં વિચારો, એટલે જ આ વાત તમારથી છુપાવતી હતી. હું એવું નહોતો વિચારતો કે તને છોડી દઉં. હું તો એવું વિચારતો હતો કે બસ આટલી નાની અમથી વાત, આટલી એવી વાત માટે તું આટલા દિવસથી, આટલા વર્ષોથી આટલી બધી મૂંઝાતી હતી. માનું છું કે તારી સાથે ખોટું થયું છે, પણ એમાં તારો કઈ વાંક હતો? તારો શું વાંક હતો એમાં? કોઈ વાંક નથી તારો. અને આમાં છુપાવવા જેવી કોઈ વસ્તુ નથી. જો આપણે એક નવી શરૂઆત કરી, બધું ભૂલી જા. જે થઈ ગયું, હવેથી આપણે બેસ્ટ ફ્રેન્ડ. જો તે મારી સાથે તારું સિક્રેટ શેર કર્યું તો તું હવે મને ફ્રેન્ડ તો માની શકીશ ને? માની શકે ને? એક એવો ફ્રેન્ડ કે જેની સાથે તું દરેક વાત કરી શકે, તારી દરેક ફિલિંગ શેર કરી શકે. અને તને જો ડર હોય કે લોકો, સમાજ શું કહેશે, તો એનો રસ્તો પણ છે. આ વાત અહીંયા જ પૂરી થઈ છે. હું ક્યારેય કોઈને આ વાત નહીં કહું, કારણ કે આ તો આપણા પતિ પત્નીનું સિક્રેટ છે ને. પતિ પત્નીની રૂમની જે બી સિક્રેટ વાત હોય એ તો બહાર ના જવી જોઈએ ને. મમ્મી પપ્પાને પણ હું સમજાવી દઈશ. અને તું ભૂલી જા, જે થયું એ ભૂલી જા. સમજી લે કે આજથી આપણા લગ્ન જીવનની નવી શરૂઆત છે. ઓકે? બસ બધું ભૂલી જા. મેં આકાશને કહી દીધું છે કે કવિતાઓને એના પપ્પાની. આકાશ, બેટા તું તો વહુને એના પિયર મૂકવા જવાનો હતો ને? હા, એ તો હતો, પણ હવે નથી જવાનું. નથી જવાનું? તે પાછું શું આ ઉખાણા ચાલુ કર્યા છે? જે હોય કે ને એટલે ખબર પડે. જુઓ, અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે ને અમારા બંને વચ્ચે હવે કોઈ જાતને ગેરસમજ કે પ્રોબ્લેમ નથી. ઠીક છે, પણ શું હતું એ તો અમને કે જેથી કરીને આ મોટી આટલી મહાભારત થઈ. હા, એટલે વાત ત્યાં જ પૂરી થઈ જાય. મમ્મી, એ જાણીને શું કરશો? મેઇન વસ્તુ શું હતી કે અમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, પણ અમારા બંને વચ્ચે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી હવે જાણીને શું કરવાનું છે? એ વાત પણ એની સાચી છે. આમ પણ દીકરો તો તારા બાપનો જ રહ્યો, એટલે મને તો મનાવી પટાવી જ લેવાની, નહીં? પણ મારી વાત સાંભળ. અત્યારે એને શું કીધું? હવે એ બંનેને કોઈ પ્રોબ્લેમ નથી, બંનેને કોઈ વાંધો નથી, અને એ બંને જો ખુશ રહેતા હોય તો એથી વિશેષ આપણે શું જોઈએ બીજું? હા મમ્મી, મારા તરફથી હવે કઈ જ પ્રોબ્લેમ નહીં આવે, આઈ પ્રોમિસ. બસ એ જ જોઈએ છે. તમે બંને ખુશ રહો, એકબીજા સાથે સમય વિતાવો. એવું હોય ને તો થોડા ટાઈમ માટે તમે લોકો ઘરની બહાર નીકળી જાઓ, એટલે ફરી આવો. આ જો મમ્મી કોની મારા મોઢાની વાત છીનવી લીધી. હું અહીંયા સુધી વિચારતો હતો કે એવું કંઈક કરીએ, પણ મને એમ કે એ કહે છે કે અમે પણ સાથે આવશું. હવે આ ડોહલા આપણે ડોહલા, વાહ, ડોહલા થઈ ગયા અમે. વાહ, જોયું ને, અમારા તો પગય કબરમાં ટીંગાતા હશે, નહીં બેટા? અમે તો કાલ જ વયા જવાના. શરમ કર વહુની સામે ડોહલા કેસ, ખાલી ડોહલી કે મને. હા મમ્મી, હું શું કામ કહું? ના, હવે જવા દે બધી વાત. અમારે બંનેને કઈ તમારી સાથે આવવું નથી. તમે કહેશો તોય નથી આવવાના. પણ હું શું કહું છું, તું આજે જ ટિકિટ બુક કરાવી દે. ના પપ્પા, તમારી વાત સાચી છે, પણ સૌથી પહેલા છે ને આપણે આપણા કુળદેવીના દર્શન કરવા જશું. ત્યાં બધા સાથે જશું અને પછી અમે ફરવા.
કારણ કે સમજી લો ને કે આજથી અમારા લગ્નની નવી શરૂઆત થાય છે. અમારી વચ્ચે જે મનભેદ હતા એ બધું અમે દૂર કરી દીધું છે. સરસ, કઈ નહીં. તો ચલો ગાડી બાડી ધોવરાવો અને અમે સામાન પેક કરીએ. પછી કુળદેવીના દર્શન કરીને અમે પાછા આવી જશું હા, અને તમે લોકો પછી ફરી આવજો. સારું. આજે પહેલી વાર એવું લાગે છે કે આપણો પરિવાર પૂરો થઈ ગયો. બધા આવી રીતના બેસીને આપણે વાત જ નથી કરી. આટલા સમય પછી તમને બંનેને આટલા ખુશ જોયા ને, બસ બેટા અમે બંને તો એમાં જ ખુશ છીએ. જા પેલા ડ્રાઈવરને કે, અને અમને તો કોઈ ચા પીવડાવવા વાળું નથી. તો ચા પણ મારે બનાવવાની છે ને? નહીં. તારે ગાડી સાફ કરવાની, એને ચા બનાવવાની, અને આપણે નીકળવાનું છે ને એના પહેલા થેપલા બનાવ. બરાબર? સારું, બનાવી દઉં છું. હું ગાડીનું કરાવું છું. સારું જાઓ. હું ચા બનાવું છું. હું કે બધું પડતું મૂક. હા, અહીંયા આવ તો બેસ. અહીંયા મારે વાત કરવી જ જરૂર તારી યારે. શું વાત હતી? કઈ સમાચાર બમાચાર મળ્યા કે નહીં? તારા બાપાએ જે કાંડ કર્યો એના. કેમ મારા પપ્પાએ શું કર્યું? શું નથી કર્યું એમ પૂછ મને. જેટલી મિલકત હતી ને બધી મિલકત આશ્રમને દાનમાં લખાવીને આવ્યા છે. અને મતલબ કરવા શું માંગે છે એ વ્યક્તિ, તું મને કહીશ? તો સારું જ કામ કર્યું છે ને, ક્યાં ખરાબ કર્યું છે કે તમે આટલા બધા ગુસ્સે થાવ છો? ધૂળ સારું કામ કર્યું છે. હે, આયા દીકરી આવી રીતે આવા ઘરમાં રહે છે અને દેખાતું નથી? હે, જમાઈને દેવા માટે ફૂટી કોડી નથી અને બાર પરબારું બીજાને ધરવી દેવું છે. જો આ વાતમાં મગજમારી ના કરો. મેં જ પપ્પાને ના પાડી હતી કે મારે પૈસા નથી જોઈતા અને તમારો ભાગ પણ નથી જોઈતો. શું કામ નથી જોઈતો? તું જાણે છે ને કે મારી પાસે કોઈ સારો ધંધો નથી, સારી કોઈ આવક નથી, તો પછી તારે કેવું જોઈએ ને કે તમે બાર બીજાને આપો છો તો થોડું ઘણું તમે તમારા જમાઈને આપજો. પણ મારે દીકરી ઉઠીને એમની પાસેથી પૈસા નહોતા લેવા. કોણ દીકરી ભાગ લે? એટલે મેં પણ ના પાડી દીધી. કોણ ના લે? અત્યારના સમય પ્રમાણે બધા વ્યક્તિઓ ભાગ લે. જો ભાઈ મને છે ને આવી રીતે પોસાશે નહીં, તારે છે ને ગમે એમ કરીને ત્યાં જઈને વાત કરવી પડશે અને તારો પૂરેપૂરો હિસ્સો પણ માંગવો પડશે. ના, એવું નહીં કરું. શું બોલી તું? નહીં કરે એમ? હા. શું કામ નહીં કરે તું? ના મને કહે ને કે તું શું કામ વાત નહીં કરે? હે, બોલ ને, શું કામ નહીં વાત કરે તું? પણ મારે ભાગ નથી જોઈતો એટલે હું વાત નહીં કરું. તું છે ને મારી પાસે કઈ વધારે પડતું બોલાવ નહીં. મને કઈ તારી સાથે લગ્ન કરવાનો કોઈ શોખ નહોતો. તારા બાપ પાસે આટલી કરોડોની મિલકત હતી ને એટલા માટે તારી સાથે લગ્ન કર્યા છે. બાકી છે તારામાં કોઈ પણ જાતની સરખામણી મારી સાથે થઈ શકે એવી કોઈ પણ ક્વોલિટી છે? ઓછું ભણેલી છે, મોઢામાં મેળ નથી અને છતાંય તે આવો સારો મૂર્તિઓ મળ્યો છે. આમ તેમ તો નથી મળ્યો. મારો પણ સ્વાર્થ હતો. મને છે ને મિલકતમાં રસ છે. તું પૈસા માંગવો હોય ને તો માંગી લે, બાકી બીજી કોઈ માથાકૂટ ના જોવે મને. સાંભળે છે મારી વાતને? ખોયાની જેમ ઊભી ના રહે ને. પણ એમાં પપ્પા હવે બાણ છોડ ને. પપ્પાનો વાંક મારે નથી જોવાનું. મને છે ને મિલકત સાથે લેવા દેવા છે. સારી રીતે તારા બાપાને મનાવી શકતા હોય ને પહેલી તકે મનાવી લે, જે એમાં તારી ભલાઈ છે. બીજી વાર છે ને આવી રીતે મને ના નહીં કે, હા, બી ગઈ છે એવી રીતે મિલકત ના લેવાય તો હું લેવું જ તારે. આકાશ, દિવસ સારો છે ને આજે? આકાશ, તારી સાથે વાત કરું છું. નથી મૂળ મને યાર, નથી મારે કોઈ વાત કરવી. ચાલ ને જઈએ આપણે. પણ ઊભો તો રે. હું તને એ જ કહેવા માંગુ છું કે શું થયું છે? સવારનું તું કઈ બોલતો નથી, વાત નથી કરતો. એક કામ કર, તું છે ને શાંતિથી બેસ પેલા. ચાલ, માંડીને મને વાત કર કે શું થયું છે. ચાલ. પણ નથી બેસવું મારે. તું સમજતી કેમ નથી? બેસી જા. યાર એક તો મૂળ વગરના અહીંયા બહાર નીકળ્યા છીએ ને. પણ હું તારી ફ્રેન્ડ છું, તું મને વાત નહીં કરે તો કોને વાત કરીશ? બોલ ને, શું થયું છે? મારી પત્ની મારા માથાનો દુખાવો બનીને બેઠી છે. શું કરે છે ને એ મને એ જ નથી સમજાતું. કેમ, હવે શું થયું? મારા સસરા છે કે નહીં, તું તો જાણે છે ને કે મિલકત વાળા વ્યક્તિ છે. હા. હવે એ વ્યક્તિએ એ બધી જ મિલકત એમની પાસે જે કંઈ પણ હતું ને એ બધું જ એક આશ્રમને દાનમાં આપી દીધું. મતલબ કે આશ્રમને દાનમાં આપવા માટે પૈસા છે એમની પાસે, પણ અહીંયા જમાઈની પરિસ્થિતિ ખરાબ છે. દીકરીને ઘરમાં કઈ કોઈ સુખ સુવિધા નથી,
છતાંય તે દીકરીને કે જમાઈને આપવા 1 રૂપિયો નથી. પણ તારા લગ્ન થયા ત્યારે આવી કોઈ વાત થઈ હતી કે એમની જે મિલકત છે એ બધી તને આપશે? એવી કોઈ વાત નહોતી થઈ. તો પછી ક્યાંથી પણ આપે? કરિયાવરમાં કંઈ નથી આપ્યું. જ્યારે કરિયાવર આપવાની વાત હતી ત્યારે અમે લોકોએ કંઈ લીધું જ નથી. આ થોડું ઘણું આપ્યું હતું વળી સમાજની શરમે. બાકી મને તો આશા હોય કે ન હોય જમાઈ તરીકે કે જ્યારે સમય આવશે ત્યારે સસરાજી બધું મને આપી દેશે, બધું મારા નામે કરશે. પણ નહીં, અહીંયા તો આખી અવળીત બાજી રમાઈ રહી છે. હે તો તે એટલે લગ્ન કર્યા હતા? હા, જો મારો ઇન્ટેન્શન તું પૂછતી હોય ને તો લગ્ન કરવા માટેનો એ જ હતો. બાકી કઈ ક્વોલિટી છે મારી પત્નીમાં કે ને તું મને? હા, ભણ છે, નથી સારી દેખાતી, નથી કઈ ગતાગમ પડતી, છતાંય તે પાલવું છું ને હું. હા તો આકાશ, હવે એ તારી પત્ની છે, આ વાતને કોઈ નહીં બદલી શકે. અને આમાં ને આમાં છે ને તારો દિવસ ખરાબ જાય છે, તું કામમાં ધ્યાન નથી આપી શકતો. મારી વાત માને ને તો આ બધી વાતને છે ને સાઈડ પર મૂક અને હવે જે છે ને એનો સ્વીકાર કરીને આગળ વધી જા. હું સ્વીકાર કરું? મને તો મન થાય કે ડિવોર્સ આપી દઉં એને. ડિવોર્સ આપીને હું છૂટો થઈ જાઉં. શું બોલે છે? હવે આવી કોઈ વાતમાં ડિવોર્સ આપે કઈ? તો શું કરું? મારી પત્ની જેટલો મને નથી સમજતી ને એનાથી વધારે તો તું મારી મિત્ર થઈને મને સમજે છે. કેમ કે હું પહેલેથી તારી સાથે રહી છું, તારો સ્વભાવ મને ખબર છે. અને નવી આવી છે એને ન ખબર હોય તો તારે સમજાવાય ને. શું ના ખબર હોય? એટલી તો ખબર હોય કે નહીં કે ઘરમાં શું વસ્તુ છે શું વસ્તુ નથી. હર વખતે કોઈ વસ્તુ લાવવાની હોય તો પતિનો કાટલો પકડવાનો. હા, તમે મને આ નથી લઈ આપતા, પેલું નથી લઈ આપતા. અને જ્યારે સમય પોતાના પિયરથી કઈ માંગવાનો આવે તો આવી રીતે પતિને હેરાન કરવાનો. આકાશ, બસ શાંત થઈ જા. ફ્રસ્ટ્રેશન છે મારી અંદરનું ફ્રસ્ટ્રેશન જે મારી ઘરે નથી કાઢી શકતો ને તારી સામે ઠાલવું. જો આપણે ઓફિસ જવાનું ઓલરેડી મોડું થાય છે. ના પાડી હતી મેં તને કે મારી સાથે બધું બોલાવ નહીં, મારે નથી વાત કરવી. પણ નહીં, તું માને તો ને. ચાલ હવે જવું છે? જવું છે, બ્રેક પૂરો થઈ ગયો છે, ચાલ. ચાલ. મમ્મી, હા બેટા, શું થયું છે? આ કેમ મોઢું ઉતરેલી કઢી જેવું છે? તમે આટલા દિવસથી બહાર હતા ને તો મારે તમને એક વાત કરવી હતી. હા તો ફોન કરી દેવાય ને બેટા. મમ્મી, વાત ફોન પર નહોતી થઈ એમાં એવું છે કે અભય મને ડિવોર્સ આપવા માંગે છે. શું વાત કરે છે? ગાંડી થઈ ગઈ છે કે પછી મજાક કરે છે? કંઈ જ નહીં મમ્મી, જે કહું છું ને સાચું કહું છું. તમારા લોકો વચ્ચે કઈ અનબન ચાલી રહી છે? શું વાત શું છે કે જેના કારણે આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ? અમે અઠવાડિયું બહાર ગયા, એમાં આ ઝઘડો આટલો મોટો થઈ જશે એની તો ખબર જ ન હતી. એમાં એવું છે, તમે બહાર ગયા ને એ જ દિવસે મારા પપ્પાએ એની બધી મિલકત અનાથ આશ્રમમાં દાન કરી દીધી. હા તો એમાં ખોટું શું છે? મિલકત એમની છે, એમને ક્યાં દાન કરવી ક્યાં નહીં એ તો એમના ઉપર ડિપેન્ડ છે ને. પણ થયું શું? હા, હું પણ એ જ કહું છું કે મારા પપ્પાને એની મિલકતનું જે કરવું એ કરે, તો પછી એમાં આપણે શું છે? પણ અભયનું કહેવું એવું છે કે પપ્પાએ બધી મિલકત એને આપવી જોઈતી હતી. શું? હા. અરે ગાંડો થઈ ગયો છે કે શું? પોતાના સસરાની મિલકત ઉપર એનો હક લાગે થોડો? પણ એને એ મિલકત જોઈએ છે અને મને તો ત્યાં સુધી ગયું. મેં તો મિલકત માટેથી તારી સાથે લગ્ન કર્યા છે. બાકી તારા જેવી અભણ છોકરી, દેખાવમાં પણ તું સારી નથી, આમ તેમ ઘણું બધું બોલ્યા. તારી સાથે કોણ મેરેજ કરે? અભયને શું થઈ ગયું છે? જો બેટા, તું એની કોઈ વાત મન પર નહીં લેતી. હા તો કેવું છે કે ઓફિસમાં કંઈક કોઈકની સાથે બોલવાનું થયું હોય તો પુરુષોને તો શું હોય, ગુસ્સો આવીને ક્યાં કાઢે? આપણી ઉપર. આ વાત ઠંડી પડી જશે. મમ્મી, મને પણ એમ જ હતું કે વાત ઠંડી પડી જશે, પણ એ તો એક જ જીદ લઈને ઊભા છે. કાં તો તું ભાગ માંગ અને કાં તો તું પછી મને ડિવોર્સ આપી દે. તું ચિંતા નહીં કરતી નેહા, હું વાત કરીશ ને એની સાથે. એવું કંઈ જ નહીં થાય. મને તો નથી લાગતું કે એ સમજે. તો પણ એવું હોય તો તમે વાત કરી જોજો. હા, લે તું આ ચા તારા પપ્પાને અને પેલા કાકા આવ્યા છે ને એને આપી દે. હા. કેમ નહીં હજી સુધી?
આજે તો રજા હતી ને, તો કેમ બહાર બોલાવી અહીંયા? મળવા માટે તને જોવાનું મન થઈ ગયું. અને આમ પણ કહેવાય છે કે જ્યારે સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે કોઈ નજીકના વ્યક્તિ કે જે વ્યક્તિ તમને સમજી શકે એવા વ્યક્તિની સાથે રહેવું વધારે સારું હોય છે. વાહ, ઘણું સમજવા લાગ્યો છે ને. તો બોલ, શું કામ હતું? હું તો સમજુ જ છું ઘણું બધું, પણ મને લાગે છે કે તું અમુક વાતો નથી સમજતી. સમજવી જોઈએ તારે. હવે શું બોલે છે? આ વાતને તું જે રીતે ગોળ ગોળ ફેરવે છે ને, એના કરતા સીધી લીટીમાં કહી દે, મને જલ્દી સમજાઈ જશે. કવિતા, આપણે બંને અત્યાર સુધી બહુ સારા મિત્રો રહ્યા છીએ. આગળ પણ રહીશું. આગળ પણ રહીશું, પણ મને લાગે છે કે હવે મિત્રતાની સાથે સાથે આપણે થોડાક હજી વધારે આગળ ના વધી શકીએ. તું મારો ફ્રેન્ડ છે, એકચ્યુઅલી મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હવે આનાથી આગળ શું કહું તને? ફ્રેન્ડ તો છીએ, પણ મારે આજે કંઈક નવીન વાત કરવી છે તને. એવી વાત કે જે કદાચ ઘણા સમયથી મારા મનમાં આમ દબાઈને રાખી હતી. આંખ બંધ કર. શું કરે છે તું? આંખ બંધ કર ને, કામ છે પ્લીઝ. ક્યારે બધી મસ્તી સૂજે તને? મસ્તી નથી કરતો, આઈ એમ સિરિયસ. મારે વાત કરવી છે. ઓકે, બસ બંધ જ રાખજે, ખોલતી નહીં. ખોલું? આઈ લવ યુ કવિતા. પ્રેમ કરું છું તને અને તારી આકાશ, સાથે લગ્ન કરવા માંગુ છું. ઊભો થા. શું કરે છે આ તું? અરે શું કરે છે? શું બધા જુએ છે. પ્રપોઝ કર્યું મેં તને, તને ના ગમ્યું? બિલકુલ નહીં. શરમ આવી જોઈએ તને. તારા લગ્ન થઈ ગયા છે ને તું મને પ્રપોઝ કરે છે? કયા લગ્નની વાત કરે છે તું? એ જ કે જે પત્ની સાથે હું ટૂંક સમયમાં ડિવોર્સ લેવાનો છું. નથી ગમતી મને. આમ ડિવોર્સ પણ લેવાનો છે, લીધા નથી. ડિવોર્સ દઈ દઈશ જ ને. ડિવોર્સ લીધા પછી મને કોઈ વ્યક્તિની જરૂર પડશે અને આઈ થિંક એ તું જ હશે ને મારી માટે. તું મને સમજે શું છે એ કહી દે ને. હું તારા માટે શું છું? તારી ફ્રેન્ડ કે તને જ્યારે જરૂર પડે ત્યારે તું મને ફોન કરીને બોલાવી લે? શું કહેવા શું માંગે છે તું? ફ્રેન્ડ કરતા કંઈક વિશેષ છે તું મારી લાઈફ, અને હું તને એ દરજ્જો આપવા માંગુ છું. અને એટલા માટે જ કવિતા, આજે મેં તને પ્રપોઝ કર્યું. શું કામ? ગમે છે તું મને, અને તારી સાથે લગ્ન કરીને મારે આગળ વધવું છે. મારી પત્ની જે મને નથી સમજી શકતી એની સાથે મારે રહેવું નથી. એમાં શું ખોટું કરું છું? તારી પત્ની તને નથી ગમતી ને એનું રીઝન મને ખબર છે. આકાશ, હવે મને સમજાણો કે તું મને શું કામ પ્રપોઝ કરે છે? મેં તને ક્યારે આવો નહોતો ધાર્યો કે તું આજ સુધી જઈ શકીશ. એક સારો વ્યક્તિ માનીને તારી સાથે ફ્રેન્ડશિપ રાખી હતી. તે તારી પત્ની સાથે એટલે લગ્ન કર્યા હતા ને કે એના પપ્પા પાસે બહુ બધી પ્રોપર્ટી હતી? તો હવે મારા પપ્પાની પ્રોપર્ટી તને દેખાઈ ગઈ? તારી અને મારી વચ્ચે એવું કંઈ નથી. એમાં મને લાલચ અલગ હતી અને અત્યારમાં મને કોઈ સારું વ્યક્તિ જોઈએ છે અને એટલા માટે તને પ્રપોઝ કર્યું. આપણી ફ્રેન્ડશિપ અહીંયા જ પૂરી થાય છે, કારણ કે મને નથી લાગતું કે હું તારી સાથે ફ્રેન્ડશિપ પણ રાખી શકીશ. આવું તને ક્યારે નહોતો ધાર્યું. અને સાંભળ, તારી પત્ની બહુ સારી છે. બધા સંબંધ પૈસાથી ન હોય, અમુક સંબંધો છે ને દિલથી હોય છે. નિભાવવાની કોશિશ કરજે. સંબંધો વિશે તું સમજાવીશ હવે મને. વાંધો નહીં કવિતા, તારે જવું હોય તો જા. બાકી મને વિશ્વાસ છે જ તે કે આજે નહીં તો કાલે તમારા દિલની વાત તો માની જ છે. લગ્ન તો તું કરીશ જ મારી સાથે. હા રાજેશભાઈ, ના હું 2-4 દિવસ ગામડે ગયો હતો, આવી ગયો છું. આ તો હું તમને મળું, ચાલો ને. આ તો કાલે જ મળીશ, ચાલો ને. આ તમારી ઓફિસ પર આવીશ. એ એ એ ભાઈ અહીં બેસતો. બોલો. આ હું શું સાંભળું છું? શેનું શું સાંભળો છો? તમે શું સાંભળતા હોય મને કેવી રીતે ખબર હોય? જો ભાઈ,
તું અજાણ્યો બનવાની કોશિશ નહીં કર. તારી મમ્મીએ મને બધી જ વાત કરી દીધી છે. અને તું આ નેહા સાથે છૂટાછેડા લેવાની કેમ વાત કરે છે? લહેર લેવા જોઈએ ને પપ્પા. કંઈ કારણ ખરું? કારણ? હા. બહુ મોટું કારણ છે પપ્પા. એમ? હા. મોટું કારણ? તો કઈ વાંધો નહીં, હું તારો બાપ છું ને, તો તારા બાપને તો તું જણાવી શકે ને કે તારું મોટામાં મોટું કારણ એવું કયું છે કે તું નેહા વહુને છૂટાછેડા આપવા માંગે છે? પપ્પા, પત્નીની સૌથી પહેલી ફરજ કઈ હોય છે? હા, કઈ હોય? પતિને મદદ કરવાની. અચ્છા. હા, તો પછી મેં જ્યારે નેહાને વાત કરી કે તારા પપ્પાએ આવી રીતે બધી મિલકત દાનમાં આપી છે, તો તારા પપ્પાની પાસેથી થોડો ઘણો હક હિસ્સો માગી લે. તારો જે ભાગ હોય એ ના માગી શકે તો મને કઈ વાંધો નથી, થોડું ઘણું તો થોડું ઘણું, પણ તું માગતો ખરા. પણ એ ના પાડે છે કે હું મારા પપ્પાની પાસેથી 1 રૂપિયો માગવાની નથી. ના ના, મતલબ એ કરવા શું માગે છે? અચ્છા, એટલે હવે મને છે ને બધું આ તારું ચિત્ર બધું સમજાય છે. હા પપ્પા, મને ચોખ્ખા શબ્દમાં કહે, તારી નજર તારા સસરાની માલ મિલકત પર છે, સાચું? હોય જ ને પપ્પા, શું કામ ના હોય? લગ્ન શું કામ કર્યા મેં એની સાથે? માલ મિલકત બધું મને મફતમાં મળે એટલા માટે તો લગ્ન કર્યા હતા. બાકી મારે શું આને ધોઈ પીવી છે? હા, જે જુઓ નેહાડીમાં કઈ નથી. હવે પપ્પા, આ તો તમે ફોર્સ કર્યો અને મને મિલકત દેખાણી, થયું કે ભવિષ્ય બનશે, આજે નહીં તો કાલે પૈસા તો મળશે, પણ હા એના બાપને કહેવા તૈયાર નથી. બોલો પપ્પા. બસ! અલા નરાધમ, તું કેવી ભાષામાં વાત કરે છે? હે? કે એના બાપની મિલકત તને આપી દે અને એટલા માટે તેની સાથે લગ્ન કર્યા હતા એમ? સાલા નાલાયક, તને શરમ નથી આવતી આવું બોલતા? શરમ એના બાપને નથી આવતી કે બરબારે બરબારું કોઈ આશ્રમને ધરવી રહ્યો છે અને અહીંયા જમાઈ લુખે લુખો આટા મારે છે, તો એની સામે જોવાની એની પાસે સમય નથી. હું તો કહું છું, તારા સસરા એકદમ રાઈટ છે. એની મિલકત છે, એને કોને આપવી કોને ના આપવી, દાન ધર્મ કરવું શું નહીં, એ બધો એ નિર્ણય એ પોતાનો છે ને એ પોતે નિર્ણય લઈ શકે છે. એમાં તારે છે ને વચ્ચે આવા ડફાકા મારવાની જરૂર નથી. એવી જ રીતે મારે નેહાને ઘરમાં રાખવી કે ડિવોર્સ આપીને કાઢી મૂકવી, એ પણ મારો પોતાનો જ નિર્ણય છે ને પપ્પા. લઈ લીધો મેં નિર્ણય અને ડિવોર્સ આપીને છૂટી કરી દઈ છે ને. હશે એના બાપના ઘેરે ને એને જે કરવું હોય ને કરે, મારે કઈ જોતી નથી એ. ઠીક છે, તો હવે હું એ જોઉં છું કે તું કઈ રીતે ડિવોર્સ આપે છે અને નેહાને ઘરમાંથી બહાર કાઢે છે. હું જોઉં છું તું કેમ કરે છે. જોઈ લેજો, કાગળિયા લાવીને સાઈન કરાવું ને, જોઈ લેજો તમારી આંખે જ તે કેવી રીતે કરે. જોઉં છું તે વળી બતાવીશ તમને. હા, બહુ નાલાયક છોકરો છે. હાલો, 1 નંબરનો નાલાયક, સમજતો જ નથી. હજી રસોઈ પણ નથી બનાવી. હું બનાવી દઉં, તબિયત નથી બરાબર? ના મમ્મી, તબિયત સારી જ છે, પણ ક્યાંય મન નહોતું લાગતું એટલે આવીને બેસી ગઈ. હા, તો રસોઈ હું બનાવી દઉં એવું કરું. તું શાંતિથી એવું હોય તો આરામ કર, અને ન સારું લાગતું હોય તો ચાલ આપણે દવા લઈ આવીએ. ના મમ્મી, દવા લેવા જવાની કોઈ જરૂર નથી, પણ એક વાત છે ને જે મૂંઝવ્યા જ કરે છે. અભયને ખાલી બોલવાની આદત છે. મને ખબર છે કે એના મનમાં કંઈ નથી, ભલે ને બોલતો. અમે લોકો તો તારી સાથે છીએ ને, હું અને તારા પપ્પા, તો પછી તારી ચિંતા કરવાની શું જરૂર છે? એવું નથી મમ્મી, અભય આજે ડિવોર્સના પેપર રેડી કરાવવા ગયા છે. શું વાત કરે છે? હા મમ્મી. હા, અભયના મનમાં શું ચાલી રહ્યું છે ને એ જ કંઈ ખબર નથી પડતી. અરે, આટલો પૈસાનો લાલચુ ક્યારનો થઈ ગયો? અને કોણ પોતાના સસરાની મિલકત ઉપર નજર રાખે? હું એમને સમજાવીને થાકી, પણ એ સમજવા તૈયાર જ નથી. જે માણસ સમજવા તૈયાર ન હોય ને એને સમય જ સમજાવે. છોડી દે કુદરત ઉપર. જ્યારે આપણે માણસને પહોંચી નથી શકતા ને, તો એ કામ આપણે આપણા કુદરતને, આપણા ઈષ્ટદેવને, આપણા ભગવાનને સોંપી દેવું જોઈએ. એનો જે સાચો અને સારો નિર્ણય હશે ને એ કુદરત આપોઆપ આપી દેશે. અને બીજી વાત, એનો નિર્ણય જે હોય, પણ અમે તારી સાથે છીએ. હા મમ્મી, એટલે તો થોડી શાંતિ છે, પણ અભય શું કરશે ને એનું કંઈ નક્કી નથી. જોકે મને કહીને જ ગયા છે કે ડિવોર્સ પેપર આવી જાય ને
એટલે સાઈન કરીને આ ઘરમાંથી નીકળી જજે. કઈ વાંધો નહીં, આગળનું બધું તું મારી ઉપર છોડી દે, હું સંભાળી લઈશ. બેટા, તે તારા પપ્પાના ઘરે તો હજી સુધી કોઈને કઈ વાત નથી કરી ને? ના મમ્મી, કયા મોડે વાત કરું? ત્યાં પણ અભયની એટલી ઇજ્જત છે, વાત કરું અને એમને નીચું જોયા જેવું થાય ને. સારું કર્યું, તું ચિંતા નહીં કર, તું આરામ કર, હું રસોઈ બનાવી દઉં. ત્યાં સુધીમાં અભય આવે એટલે આપણે વાત કરી લઈએ. તારા પપ્પાને પણ હું બોલાવી લઉં છું. થોડી વાર બેસો ને મમ્મી, રસોઈ તો આપણે બંને જોડે બનાવી નાખશું. ઠીક છે. આવી ગયો? ક્યાં ગયો હતો? જરૂરી કામ પતાવવા ગયો હતો. ક્યાં છે નેહા? પેલા એ કે શાનું જરૂરી કામ હતું? નેહાની સાથે વાત કરવા માંગુ છું, કહ્યું ને મેં તમને. નેહા આવશે ને એટલે ખબર પડી જશે. નેહા ક્યાં છે તું? સરલા, નેહા બહાર આવ. શું કામ પણ આટલી બધી રાડો નાખે છે ઘરની અંદર? આ ઘર છે, હા? ખબર છે મને કે આ ઘર છે. હા, મેં તને કહ્યું હતું ને કે તારા પપ્પાને મનાવી શકતી હોય તો મનાવી લેજે. તને મેં સમય પણ આપ્યો હતો અને આજે એ સમય તારો પૂરો થયો. હા, સાચી વાત છે. હું પણ મારા દીકરા સાથે પૂરેપૂરી સહમત છું. જો તારા પપ્પા સંપત્તિ આપવા માટે તૈયાર હોય તો ઠીક છે, નહીતર પછી કરી દે આમાં સિગ્નેચર ને નીકળી જા મારા ઘરની બહાર. હા હા, લે આપી દે પેન. હા, કેમ નહીં, કર સિગ્નેચર. હું છૂટો અને તું પણ છૂટી. અને રહેવું નથી કઈ તારી જેવીની સાથે. મમ્મી, તમે મારા પક્ષમાં હતા તો વાત કરાય ને તમારે યાર. આવી રીતે 3 એકા હંમેશા છેલ્લે કાઢીએ ને તો વધારે મજા આવે. ગમ્યું મને. જોયું ને, મારા મમ્મી પપ્પા પણ મારી સાથે છે. હવે તારા જેવી છોકરીની શું ઓકાત કે મારા ઘરમાં રહે? જા નીકળ. આવી મોટી છે. ખરી વાત કીધી તો. આ છોકરીની કોઈ ઓકાત નથી કે તારી સાથે રહી શકે. થેન્ક્સ. અને સરલા, તારું શું કહેવાનું છે? તારા કપડાનો થેલો તૈયાર છે? મને શું કામ પૂછો છો મમ્મી આ સવાલ? આને પૂછવાનો છે આપણે અરે સાથે. હા હા, આપણા કપડાના થેલા તૈયાર છે? મેં તને જે કામ સોંપ્યું હતું એ તૈયાર છે? મમ્મી, શું વાત કરો છો? આપણા એટલે કે ડાયવોર્સ પેપર તૈયાર થઈ ગયા, હા, સહી થઈ ગઈ, હા. તમારા લોકોના છૂટાછેડા થઈ ગયા. કારણ એટલું હતું કે એના પપ્પાની સંપત્તિ તને આપે એમ નહોતા. હા, સાચી વાત છે. કારણ કે તારી માટે તો પૈસો મહત્વનો છે, સંબંધ કે લાગણી નહીં. હા, હવે એક કામ કરીએ. તને જે જોતું હતું એ મળી ગયું, પણ હું અમારી લક્ષ્મીને ક્યાંય જવા દેવા માંગતી નથી. એટલે હું અને તારા પપ્પા અને નેહા ત્રણેય આ ઘર છોડીને ભાડે રહેવા જઈએ છીએ. હે, કારણ કે આમ પણ તને મા બાપની કિંમત નથી, તને તારી આ પત્નીની કિંમત નથી, તને આ ખોડાની કિંમત છે. તારા સસરાના ઘરે જે સંપત્તિ પડી છે એની કિંમત છે. તો પછી આ જ રસ્તો બરાબર રહેશે. શું કેવું છે તમારું? તારી મમ્મીની વાત એકદમ ખરી છે. તને તો તારા સસરાના પૈસા જોતા હતા ને? હે? તો એક કામ કર, આ ઘરમાં બેસી રહેજે અને પૈસાના નામની માળા જપ્યા કરજે. અને બીજી વાત, નેહાને ક્યારેય અમે આ ઘરની બહુ નથી સમજી. કારણ કે ભગવાને અમને દીકરી તો આપી નથી, એટલે મારી દીકરી ગણું કે દીકરો હવે એ જ મને સાચવશે. અને આમ પણ ભલે દેખાવડી નથી, પણ લફરાબાજ તો નથી જ, તોડબાજ તો નથી જ, અને પૈસા માટે કોઈ પુરુષને ફસાવે એવી તો નથી જ. મમ્મી, આ કેવી વાત કરો છો તમે? તમે મારા મા બાપ છો અને આ શું છે? આ તો જતી રહેશે એની જગ્યાએ. એના ક્યાંય એક ડગલું નહીં ભરે. પહેલા તારા પપ્પા જશે, એના પગલે હું, અને મારા પગલે મારી વહુ. કઈ વાંધો નહીં. બીજું તો શું, હવે તમે લોકો જવાનો નિર્ણય કર્યો જ છે તો પછી આ મકાન ને આ બધાનું શું કર્યું છે? એ બધું બધા જ કાગળિયા તૈયાર છે અને તેજુરીમાં પડ્યા છે. તારા પપ્પાએ અને મેં સહી કરી આપી છે. કારણ કે અમે અનિતિનું લેવા નહોતા માંગતા. અમારી આ બધી સંપત્તિ ઉપર ભલે તું નપાવટ રહ્યો, પણ દીકરો તો અમારો રહ્યો ને, એટલે હક તો તારો જ લાગતો હતો ને. ચાલ બેટા, ચાલ. અરે જો,
હા કવિતા, શું મેં તને વાત કરી હતી ને કે આપણે બંને લગ્ન કરવાના છીએ? તો શું થયું પછી? અચ્છા, એ કહેવા માટે જ ફોન કર્યો છે? હા હા, કહી દે. આમ પણ આજકાલ બહુ ખુશીના સમાચાર મળી રહ્યા છે મને. સાથે સાથે એ પણ થઈ જાય એટલે આ ઘરમાંથી અમુક લોકોના ગયા પછી આપણે બંને લગ્ન કરી લઈએ. શું? આ શું વાત કરે છે કવિતા તું? તે કહ્યું હતું ને કવિતા, હું પ્રેમ કરું છું તને. હાલો કવિતા, હાલો, ફોન. ચાલો હવે આપણે નીકળીએ, આપણો સમય આપણે નથી બગાડવો. લઈ લેજે કાગળી. મમ્મી પપ્પા, શું ભૂલ થઈ ગઈ મારી? મને એમ હતું કે કદાચ નેહા નહીં તો બીજી એક છોકરી છે. અને આજે કદાચ તને કવિતાએ જ છોડી દીધો, કાલે નથી કોઈક સારી મળશે તો આની શું ગેરંટી કે તું આની સાથે જિંદગી કાઢીશ? મમ્મી શું? તમારા જેવા છોકરા માટે તો આ બધું ઢીંગલી પોતિયાના ખેલ છે ને. મમ્મી એવું નથી. મમ્મી જો પપ્પા, હું તમારા લોકોની માફી માંગુ છું. મમ્મી, માફી અમારી નહીં, મારા ઘરની લક્ષ્મીની માંગ. નેહા જો, હું તારી પણ માફી માંગુ છું. મારે આ ડિવોર્સ, આ બધું છોડ ને. આ બધી વાત ભૂલી જ જા. તું તારા મગજમાંથી બધું કાઢી નાખજો. હું છે ને તને સાચવવા તૈયાર છું. આપણે સાથે રહીશું બધા. હવે પછી ક્યારે આવો વિચાર મારા મગજમાં નહીં લાવું. નેહા, કે ને મમ્મી પપ્પાને સમજાવ ને. નેહા, હું શું સમજાવું? તમે જે ભૂલ કરી છે ને એ ભૂલવાને લાયક પણ નથી. નેહા જો, તું આવું ના કરી શકે. તું તો મારી બહુ સારી અને ભોળી પત્ની છે ને. તું અત્યાર સુધી ભોળી છું એટલે જ તમે ભોળવી ને. ભોળી છું એટલે જ મારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો. પપ્પા, તમે સમજાવો ને મમ્મીને કે આટલો કઠોર નિર્ણય ના લે. હું બધું અમારે કોઈ નિર્ણય જ નથી. મને તો મારી દીકરી કહેશે એમ કરવાનું છે. જો એને રહેવું હોય તો અમે રહેવા તૈયાર છે ને એને જવું હોય તો અમે જવા તૈયાર છે. નેહા, મનાવી લે ને મારા મમ્મી પપ્પાને. તું કહીશ ને એમ કરીશ. બસ તું માને છે ને કે મારી ભૂલ છે? બસ મારી લે મને. મારી ભૂલ છે નેહા, મારી ભૂલ છે. તું હાથ ઉપાડી લે ને મારા ઉપર, પણ મને આટલી મોટી સજા ના અપાવ ને નેહા, પ્લીઝ. ઠીક છે, હવે હું મમ્મી પપ્પાના લીધે તમને માફ કરું છું. કારણ કે એમની જવાબદારી તો હું આ ઘરમાં હતી ને ત્યાં સુધીની જ હતી. પણ તમે છોડવાની વાત કરતા હતા મને, તો પણ મમ્મી પપ્પા મારી સાથે ઊભા હતા. અને અત્યારે પણ મમ્મી પપ્પાના લીધે જ હું આ ઘરમાં પાછી રહેવા માટે તૈયાર થાઉં છું. થેન્ક યુ નેહા. સોરી. આજ પછી હવે ક્યારેય આવું નહીં થાય. સમજવા માટે. આ શાકભાજી વાળો આવી ગયો કે નહીં? હમણાં આવતો જ હશે, જોઈ લો. તમારે શું કામ હતું શાકભાજી વાળાને? અરે આગળના પૈસા દેવાના બાકી છે તો આવે એટલે આપી દઉં ને એટલે હિસાબ ચૂકતે થાય. મમ્મી, હું શું કહેતી હતી, તમને એવું નથી લાગતું કે તમે આટલો બધો આ ટેન્શન જ કહેવાય ને એક પ્રકારનું, ઘરનો વહીવટ કરવો, આ તે બધું, એ બધું છોડી દો ને. કેટલીક ઉંમર સુધી કર્યા કરશો? હમણાં છોડી દો, પણ ઉપાડશે કોણ આ બધી જવાબદારી? કોણ ઉપાડશે એટલે? હું નથી આ ઘરની મોટી વહુ? હા, મોટી વહુ તો તું છે, પણ તું એ વાત તો ભૂલી નથી ગઈ ને કે ઘરના નાના નાના કામ પણ તું ભૂલી જાય છે. અરે મમ્મી, એ તો હવે આટલા બધા કામ હોય તો એકાદ બે છૂટી જાય, એમાં શું થઈ ગયું? જો બેટા, જવાબદારી નિભાવીને એ કોઈ નાની સરખી વાત નથી. ઘરના નાના મોટા કામ ભૂલાઈ જતા હોય તો ક્યારેક
આ જવાબદારીમાં નાની મોટી ચૂક થઈ જાય ને તો એનું પરિણામ બહુ મોટું ભોગવવું પડતું હોય. આ તો તમે બહુ સિરિયસ વેમાં ના જતા રહ્યા. આપણે ક્યાંય બધી મોટી ભૂલો કરી નાખીએ છીએ કે એવું બધું ગંભીર પરિણામ આવે. તું આટલા વર્ષથી આ ઘરમાં લગ્ન કરીને આવી છે. મને એટલી ખબર છે કે જે સોંપેલા 10 કામ હોય ને એમાંથી 8 કામ નથી થતા, 2 કામ થાય છે. તો પછી આ જવાબદારી નિભાવવી એ કોઈ નાની સૂની વાત નથી. તો પછી હું સિરિયસ થઈને જ વાત કરું ને. તું આ જવાબદારી લેવાની વાત કરતી હતી, આ મોટી વહુ તરીકે, એ મજાક કરતી હતી, તો પછી મજાકમાં વાત કાઢી નાખું. એટલે ના, હું એમ કહું છું કે કદાચ મારાથી ભૂલ થાય છે તો તમે શીખવાડો ને. તમે મારાથી મોટા જ છો ને. જો તમે શીખવાડશો તો કામ પણ બરાબર થશે અને મોભો તો મારો જ રહેશે ને. મોભો તારો રે કે મારો રે, એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. પહેલા ઘરના કામ ઉપર હા જે આડું અવડું થાય છે ને એમાં થોડું ધ્યાન આપ. મને એવું લાગશે કે તું જવાબદારી નિભાવવાને લાયક થઈ ગઈ છે એટલે હું બધી જ જવાબદારી તને સોંપી દઈશ. આખા એ ઘરની, કબાટની, તેજુરીની, બધી જ. પણ આવું ક્યારે લાગશે તમને? આટલા વર્ષ થઈ ગયા, હજુ સુધી તમને એવું નથી લાગ્યું કે હું આ ઘરની બધી જ જવાબદારી નિભાવી દઈશ? આમ આમ પેલું કે ને, આમ તમે આમ ચાવી મારા હાથમાં નથી મૂકી દીધી હજી સુધી. વાર લાગશે, કારણ કે આપણે જે સપના જોતા હોય ને તો એ સપનાને પહેલા લાયક બનવું પડે. જ્યારે બાપ બહારથી થાકી પાકીને ઘરે આવે કે ધણી બહારથી થાકી પાકીને ઘરે આવે ને તો દીકરી કે વહુ સામે આવીને પાણીનો ગ્લાસ આપે ને તો એ બાપને અને એ ધણીને અંદરથી એમ થાય કે ના, આને મારી પ્રત્યે લાગણી છે. એ લાગણી તો જતાવો પહેલા, પછી જવાબદારીનું. જો મમ્મી, લાગણી તો બધાને હોય જ ને. હવે માણસ અલગ અલગ હોય, બધાના સ્વભાવ સરખા તો ના હોય કે બધા જતાવી જ શકે. અમુક લોકો અંદર રાખતા હોય, અમુક લોકો જતાવતા હોય. તો હવે મને એટલું બધું જતાવતા નથી આવડતું, તો એનો મતલબ તો એવો નથી ને કે મારી પાસે લાગણી નથી. જતાવતા આવડે ને ત્યારે ચાવી લઈ જશે. અત્યારે જે કરવાનું છે ને એ કર જા. હા, લાપસીના આંધણ મૂકી દેજે. સારું. થઈ ગયું કામ? આટલું વાળવાનું બાકી છે એ હું પતાવી લઉં. પણ તમે બહાર કેમ આવ્યા? કઈ જોતું તો મને અંદર બોલાવી લેવાય ને. વાકમાં આવી છું. બેસ અહીંયા. હું? હા. શું કર્યું હશે? શું થયું મમ્મી? શું ભૂલ કરી મેં? લે આ ચાલ. કઈ કાઢવાનું છે? ના, આજથી આ ઘરની તમામ જવાબદારી હું તને સોંપું છું. મને પણ શું કામ? અને અચાનક કેમ તમે આવું કયો છો? અચાનક નહીં, મેં વિચારીને જ રાખ્યું હતું કે આ ઘરની તમામ જવાબદારી હું પ્રિયંકાને સોંપીશ. ભલે તો નાની છે પણ તારામાં જે સમજદારી છે ને એ કવિતાઓમાં નથી, એ ખાલી કહેવાની મોટી બહુ છે બસ. મમ્મી જો આ ચાવી મારે નથી જોતી. ભાભી મોટા વહુ છે, આ ઘરની મોટી વહુ, અને તમે એના હોવા છતાં મને ચાવી આપશો તો ઘરમાં ખાલી ખોટાના ઝઘડા થશે. એટલે એક કામ કરો, આ છે ને તમે રાખો અને ભાભીને છે ને આ ચાવી આપી દો. એટલે તું મારી વાતનો અનાદર કરીશ? ના ના, આ સીધી વાત તો એ જ થઈ ને કે તું મારી વાતનો અનાદર કરે છે. મેં કીધું ને કે જવાબદારી તારે નિભાવવાની છે તો નિભાવવાની છે. એમાં કવિતાઓનું શું ખોટું લાગવાનું? એને પોતાની જવાબદારીઓનું તો ભાન નથી. અરે એના રૂમમાં જાવ ને તો ખબર પડે કે કેવી જવાબદારીઓ નિભાવે છે. ઘરમાં અડધા કપડા આમ, અડધા કપડા આમ. અરે ઘર શું વાત કરું, છોડ ને. જો જે વ્યક્તિ જે વસ્તુને લાયક હોય ને એને જ અપાય. પછી એ નાની હોય, મોટી હોય કે ઉંમર સાથે એને કોઈ લેવા દેવા નથી. સમજી? થેન્ક યુ મમ્મી કે તમે મને આની કાબિલ સમજી. તમને લાગ્યું કે આ જવાબદારી હું માથે લઈ શકીશ.
પણ તમે શ્યોર છો કે તમે જેવું વિચાર્યું છે એવું જ થશે? હા, જે પણ કંઈ થશે ને એમાં હું તારી સાથે છું. અને ઝઘડા થશે ને તો હું કવિતાઓને પહોંચી વળીશ. કારણ કે જ્યાં જેમ થતું હોય ને એમ થાય. કદાચ આ ઘરની જવાબદારી હું કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આપી દઉં તો કાલ સવારે એનું પરિણામ પણ મારે જ ભોગવવું પડે ને. ચિંતા ના કર. તમે મારા ઉપર એટલો વિશ્વાસ મૂક્યો છે ને તો તમારો વિશ્વાસ નહીં તૂટવા દો. છો બેટા, મને તારી ઉપર મારી કરતા પણ વધારે વિશ્વાસ છે. કારણ કે આ ઘરને તું તારું પોતાનું ઘર સમજે છે. તું ખાલી તિજોરીની ચાવી લેવા માટે આ ઘરના કામ કરે છે એવું નથી. મારી પાસે સારી થાય છે એવું નથી. પણ તારા સ્વભાવમાં મેં જોયું છે કે તું બધું કરી લઈશ. બસ બસ મમ્મી, એટલી બધી તારીફ ન કરો. કહેવાય છે ને વખાણેની ખીચડી દાઢે ચોટે. પછી હું કામ કરતી બંધ ના થઈ જાઉં. મને ખીચડી ઉખાડતા આવડે છે. એક કામ કર, હા, મારી માટે ગરમા ગરમ ચા લઈ. સારું, બનાવી દો. હાશ, હે ભગવાન, ચાવી તો ભૂલી ગઈ. પાછી મૂકવા જવું પડશે. પાછી મૂકવા નથી જવું, મને આપી દે ને આ ચાવી. ભાભી, શું કરો છો? શું કરું છું એટલે? આ તને કોણે લોઢી કરી હતી આ ચાવી લેવાની? તારે એમ ના કહેવાય કે ભાભી મોટા છે, ભાભીને ચાવી આપો. તે આમ ફટ દઈને લઈ લીધી સીધી ચાવી. પણ મેં તો કહ્યું જ હતું મમ્મીને, પણ મમ્મીએ પરાણે મને ચાવી આપી. અને જુઓ, તમે મારી સાથે શું કામ આવું વર્તન કરો છો? મમ્મીએ ચાવી આપી અને તે લઈ લીધી નહીં? તું તો એટલી ડાઈ કે નહીં? અને આવું ભોળું બનવાનું નાટક કરી કરીને તે આ ચાવી લઈ લીધી છે. પણ એમ હું કઈ તને આ ચાવી નહીં લેવા દઉં. ભાભી, તમે મને ખોટી સમજો છો. હું તો ફક્ત એ જ કરું છું જે મમ્મીએ મને કહ્યું છે. શું ચાલી રહ્યું છે? શેની વાતો ચાલે છે? આ ચાવી તમારી ઘરવાળીએ પૂછ્યા ગાછ્યા વગરનો બધો વહીવટ લઈ લીધો. અરે પણ ભાભી, ચાવી તમારી પાસે રહી કે પ્રિયંકા પાસે? શું ફેર પડે છે? હા ભાભી, અને તમને એટલો બધો વાંધો જ હોય, તમારે ચાવી જોતી જ હોય તો તમે આ બધી વાત મમ્મી સાથે કરી લ્યો ને. મારી સાથે શું કામ આવું કરો છો? હા, કારણ કે નિર્ણય તો મમ્મીએ જ લીધો છે ને. હા, મમ્મીએ જ લીધો છે. અને મમ્મીએ છે ને જોયા જાણ્યા વગરનો નિર્ણય લઈ લીધો છે. અને આ તમારી ઘરવાળી આમ હું શાંત છું, સુશીલ છું, ડાઈ છું, કામે કાજે બહુ સારી છું એવું કરી કરીને ચાવી લઈ લીધી. આમ ઝડપી લીધી ચાવી. એક વાત કહું ભાભી, મમ્મીએ જે નિર્ણય લીધો છે ને સમજી વિચારીને જ લીધો છે. આ ચાવી છે ને માત્ર ચાવી નથી, આપણા ઘરની જવાબદારી છે. અને કહેવાય છે ને કે જવાબદારી હંમેશા એમના ખભા પર જ છોપાય છે કે જે વ્યક્તિ એનો હકદાર હોય. તમે તો આમે કામથી ભાગો જ છો. કામ કરવું એટલે તમારા માટે મરવા બરાબર થાય છે. વાહ આકાશભાઈ વાહ, તમે દર વખતે તમારી ઘરવાળીની જ સાઈડ લો. તમને બીજું કોઈ તો દેખાતું જ નથી. પણ એમ હું આ ચાવી નહીં લેવાની. એ તો ખોટું શું છે? મારી ઘરવાળી સાચી છે ને એટલા માટે કહું છું. આકાશ, જો ચાવી જોતી હોય ને તો ચાવીના હકદાર થતા પહેલા પોતાની આવડત સુધારો. આકાશભાઈ, બોલતા પહેલા વિચાર કરો શું બોલો છો એ. ભાભી, આ તમે શું કરો છો? તમારા દેર થાય છે અને એના ઉપર આવી રીતે હાથ ઉપાડો છો તમે. ઉફાડવા દે ને. આમ પણ ભાઈ ભાભીથી કંટાળીને તો બેંકોક જતા રહ્યા છે. બસ, હજી બીજી વાર મારો હાથ ઉપડી જાય ને એ પહેલા બોલવાનું બંધ કરી દો. સોરી ભાભી, અત્યાર સુધી તમારી સામે નથી બોલી. આ જવાબદારી મમ્મીએ મને સોંપી છે અને એને નિભાવવા માટે મારે કંઈ પણ કરવું પડે ને તો હું કરીશ. અને જવાબદારી જોતી હોય ને તો મમ્મી પાસે માંગો. આવી રીતે ખોટે ખોટા બીજાને હેરાન ના કરો. ચાલ પ્રિયંકા. તે તો તમે લોકોએ ચાવી લઈ લીધી છે, પણ આ ચાવી પાછી મેળવીને જ રહીશ. મોટી બેન, હું એટલે જ ના પાડું છું કે તારું સુગર વધારે છે ને તો આ બધું ગળ્યું ખાવાનું બંધ કરી દે ને. મોઢામાં પાણી આવી જાય એ વાત સાચી, પણ આપણે આપણી સરલા? તબિયતનું એ ધ્યાન રાખવું પડે ને. તું અહીંયા બેઠી છો. હું કરું બેન તને ફોન. હું ક્યારનો આમ જોઉં છું, તું છો ક્યાં?
તો અહીંયા હિંડોળા આવીને બેસી છો. હા, મોટી બેનનો ફોન હતો તો વાત કરી દીધી. પણ તમે કેમ આજે વહેલા? ફોન આવ્યો તો મારી પર આકાશનો કે ઘરમાં ધમાલ મચી ગઈ છે. શું છે આ બધું? શું હોય? તમને તો ખબર જ છે, કવિતાઓને તિજોરીની ચાવી જોઈએ છે, પણ એને લાયક નથી, એટલે મેં એ ચાવી પ્રિયંકા વહુને આપી દીધી છે. ભલે એ નાની છે, પણ જવાબદારી સંભાળવાને લાયક તો છે ને. વાત તો તારી ખરી છે કે પ્રિયંકાઓ સમજદાર છે, સંસ્કારી છે, એટલે એ જવાબદારી સંભાળી લેશે. પણ એનાથી આ ઘરમાં ઝઘડા વધી ગયા છે. એની તો તને ખબર છે ને, આ રોજના ધડિયાળા ચાલુ થઈ ગયા છે. એનું શું કરશું હવે? જે થશે ને એ જોયું જશે. પણ એ ઝઘડાના કારણે આ જવાબદારી કોઈ ખોટા વ્યક્તિના હાથમાં જાય ને એવું તો ન જ કરાય. પણ મારી એક વાત તો સમજવાની કોશિશ કર. આપણો દીકરો અહીંયા રહેતો નથી મોટો, અને આ મોટી વહુ અહીંયા છે, અને જો કઈ આડાવડું થશે ને તો એના મા બાપ શું વિચારશે કે એનો જમાઈ તો બારગામ રહે છે અને ઘરમાં મારી દીકરીને સાચવી નથી શકતા. આ કઈક ભોપાળા કાઢીને લોકો ઉભા રહેશે, પછી એને શું જવાબ આપીશું? એનો જવાબ છે મારી પાસે. કવિતા વહુને છે ને ખાલી તિજોરીની ચાવી કડે લટકાડીને ફરવાનો બસ શોખ છે. એને ઘરની કોઈ જવાબદારી નિભાવી નથી, અને ખાલી ચાવી લેવા માટે આ બધા ઢોંગ ધતિંગેણા આદર્યા છે. પણ આના માટે છે ને થોડુંક સમજદારીથી કામ લેવું પડે. આ રીતે જો એકાબીજા વટથી આપવું લેવું કરશો ને તો વાત બગડી જશે. એટલે હું તો વિચારું છું કે આના માટે કંઈક વિચાર, કારણ કે આ રોજે રોજના ઝઘડા છે ને આ ઘરમાં સારા નથી લાગતા. આજુબાજુ વાળા ફોન કરે છે મને કે શું ચાલે છે તમારા ઘરમાં, સવારથી સાંજ સુધી દેખાડા થતા હોય છે. શું જવાબ આપવો મારે એ લોકોને? જો આજુબાજુ વાળા કોઈ દૂધના ધોયેલા નથી. બધાના ઘરમાં કંકાસ થતો જ હોય. ઘર હોય ને ત્યાં બે થાળી વાટકા ફટકે ખરા, અવાજ આવે. પણ એનો મતલબ એવો નથી કે કોઈના ઘરે નહીં થતું હોય. અને આપણા ઘરમાં જે ઝઘડો છે ને એનું મૂળ ખાલી જવાબદારી છે, એટલે કે ચાવી છે. આખા ઘરનો બોજ એને સંભાળવો છે, પણ એ બોજ સંભાળી શકે એમ નથી. તો તમે એમ કહો છો કે નહીં, આનો કંઈક રસ્તો. શું રસ્તો કાઢવો મારે? થોડો વિચારવાનો સમય તો આપો. પણ હું તો એમ કહું છું ને, કોઈ એવો રસ્તો કાઢ ને કે જેનાથી છે ને આલી કહેવત છે ને કે લાઠી ન તૂટે, એવું કંઈક ગોઠવવું પડશે. મારી પાસે છે એક રસ્તો. શું છે રસ્તો? એ રસ્તા પ્રમાણે ચાલીશું ને તો લાઠી નહીં તૂટે અને સાપ પણ નહીં મારે. પણ આ વાતમાં તમારે મારો સાથ આપવો પડશે. હા તો કોઈ વાંધો નહીં. જો આપણું કામ સીધું થઈ જતું હોય તો મને શું વાંધો છે? તો પછી આને હું આજથી જ અજમાવાનું ચાલુ કરી દઉં. આજથી નહીં, કાલથી. ઠીક છે, તો ઠીક છે. હવે અહીંયા બેસવાનું છે કે અંદર ઘરમાં પણ જવું છે? ઘરમાં જઈને કકડાટ કરવો એની કરતા શાંતિથી બેહો ને. કવિતા બહુ, કવિતા બહુ, જરા આવજો તો બેટા. હા મમ્મી, બોલો ને. બેસો. હા, મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. હા, નાની વહુના હાથમાં ચાવી આપીને એ આપવાની જરૂરત, અને આમ પણ એ એની જવાબદારી નિભાવી શકે એમ જ. પણ સાચું કહું ને તો તું જ આ ઘરની જવાબદારી નિભાવી શકે ને એવી મારી વાલી વહુ છે. હે ને મમ્મી, હું પહેલા જ કહેતી હતી, પણ તમે સમજતા નહોતા. પણ કઈ નહીં, સમય રહેતા સમજી ગયા ને, એ જ મોટી વાત છે. લે બેટા, આ ચાવી, આજથી આ ચાવી તારે જ સંભાળવાની છે. સાંભળ, 50 જણાનું રસોડું છે, અને
જમણવારની બધી જવાબદારી તારી ઉપર છે. કંઈ પણ જોઈએ કરે તો પછી તું તારા હિસાબે મંગાવી લે છે. હું અને આ તારા પપ્પા મંદિરે થોડું દાન પુણ્ય કરવાનું છે તો ત્યાં જઈએ છીએ. કેટલા જણાનું? 50 જણાનું. હા, અને મને ખબર છે કે તું તારી જવાબદારી દિલથી નિભાવીશ નહીં? હા, અને બીજી વાત, આ તારા સાસુ એક વાત તો કહેવાની ભૂલી જ ગયા. આ બહારથી કંઈ લાવવાનું હોય ને, કંઈ કરિયાણું ઘટતું હોય કે જે પણ કંઈ બહારથી વસ્તુ લાવવાની ઘટતી હોય ને, એ ઘરમાં અત્યારે કદાચ ઓછી હશે તો એ તું જલ્દીથી લઈ આવજે એ બધી વસ્તુ. એ પણ હું લઈ આવું. હા હા, તું જવાબદારી નિભાવે એવી મોટી વહુ છે. પેલીએ તો કંઈ સકરવાર કર્યા નહીં. હવે તારી ઉપર તો મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. તો એમ નહીં, તમારે લોકોને ક્યાં જવું છે? ઘરે રહો ને. હા, ના ના, આજે આ શનિવાર છે ને, હનુમાનજીનો વાર, તો હું ને તારા પપ્પા ત્યાં ગરીબો બેસે છે ને એને થોડું ઘણું જમાડી દઈએ. પણ પણ કાંઈ નહીં, કીધું ને, આ તિજોરીની ચાવી તારે સાચવવાની છે, આ ઘરનો વહીવટ તારે કરવાનો છે, અને જવાબદારીઓ બધી જ તારે નિભાવવાની છે. અને આમ પણ હવે આ જવાબદારીનો મને કેટલો થાક લાગે છે ખબર છે? આ ઉંમર પ્રમાણે આ બધી જવાબદારીઓ મારે નિભાવીને એની કરતા ઘરમાં બે બે વહુ છે અને તું મોટી વહુ છે. તું જવાબદારીઓ નિભાવીશ ને એવું તો કોઈ નહીં નિભાવે. અને તું હવે મારી જગ્યાએ આવીશ ત્યારે આપણે નાની વહુને આપી દેશું. હા, એમાં તો કઈ વાંધો જ નથી ને. જવાબદારી તો હું નિભાવી જ લઈશ. એટલે 50 જણાનું જમવાનું અને કંઈ પણ ઘટતું કરતું હોય તો એ તું લઈ લેજે. હા, તો ચાલો ચાલો, રાહ એમ જોતા. નહીં, હું શું કહું છું, કેટલું જમવાનું બનાવવાનું છે? અરે અને બનાવવાનું છે કોણ? તારે જ બનાવવાનું હોય ને. તારા હાથમાં તો જાદુ છે, જાદુ. હા, એક કામ કર, આપણે ચા પીને પછી જ નીકળીએ ને. હા, તો જલ્દી જલ્દી મસ્ત આદુવાળી ચા બનાવી દે. જા. કોણ તમારા લોકોને પીવી છે? હા, બનાવી આપ. ચા બેટા ઉતાવળ રાખ. હા. વાળવાનું છે યાર. સવારથી ફળિયું વાળું છું અને હજી આ બધું પતતું જ નથી. હું તો આમનું જ થાકી ગઈ. કવિતા વાવ, આ બહારનું બધું સાફ સૂફ ને ફળિયું વળાઈ ગયું હોય તો આ ઘરમાં હજુ આ સોફા પાસે બધું વાળવાનું બાકી છે. એ હા પપ્પા, વાળી નાખું. અને સાંભળો, પેલું લાઇટ બિલ ભરવાનું બાકી રહી ગયું હતું, એ તાત્કાલિક ભરી આવજો, નહીં તો કપાઈ જશે લાઇટ. હા હા, એ પણ કરી નાખીશ. હો ઓ બેટા, હા, ચંદ્રિકા માસી ત્યાં પેલા આ સ્ટેજ ફૂલ કરવા સાડી વાપી છે, ઓલા બ્લાઉઝ લેવાના છે, જલ્દી લઈ આવો. હા, મહેમાન આવતા હશે. હા, હું હમણાં જ લઈને આવું. હા, અને જમવાનું થઈ ગયું છે ને? જમવાનું આ થોડુંક થઈ ગયું છે, થોડુંક બાકી છે. હું હમણાં આવું ને. મહેમાન આવે પછી સારું નહીં લાગે. બધાને એક સાથે જ કામ ચીંધવા છે. ઓ બેટા, હા મમ્મી. રસ લઈ આવ્યા? શેનો રસ? વો બેટા, તમને પૂછું છું, કેરીનો રસ લઈ આવ્યા? હા, એ હમણાં લેવા જવા જ છું. અરે કેટલી વાર છે, મહેમાન આવી જશે, ખરાબ લાગશે. ના ના, હમણાં લઈ આવું. અને મેં દાળ ચાખી હતી, એમાં મીઠું થોડું ઓછું છે, થોડું નાખી દેજો મીઠું. મીઠું તો મારામાં ઘટી ગયું છે. હા હા મમ્મી, એ પણ કરી નાખીશ. અને થોડા પાપડ પણ શેકી નાખજો અને મરચાઈ તળી નાખજો. હો. હા હો, એ કરી નાખું. ઇસ્ત્રીમાંથી કપડા લઈ આવ્યા? મમ્મી, એક સાથે તો કેટલું બધું થાય. બધું કરી નાખીશ હો ને. અરે બેટા, તું તો જવાબદારી નિભાવે એવી વહુ છે ને મારી. હા, બધું થઈ જશે. હા હા. અને આ કવિતા બહુ, હા પપ્પા. કોટ ને ધોવા આપ્યો તો ને, વોશિંગ માં ક્યાંથી લેતા આવજો. કોનો કોટ? શેનો કોટ? બેટા મારો કોટ. હા હા, લેતી આવીશ. હમણાં જાઉં ને ત્યારે લેતી આવીશ. હો. કવિતા બહુ, કામ પત્યું હોય તો જરા શરબત બનાવી આપજો, લીંબુનું. બસ કરો ને, હવે એ ઘર છોડીને જતી રહેશે.
બેસ બેટા. મારે તમારા લોકો સાથે એક વાત કરવી છે. એ બધું છોડ. કેવો રહ્યો આજનો દિવસ? હા, બધા મહેમાન બહુ ખુશ હતા. રસોઈ પણ બધાને બહુ ભાવી. પણ મને આજે થોડા ઘણા કામ નથી થયા એવું તો નહીં ચાલે ને બેટા. જો પહેલી વાત તો છે ને, તમે લોકો મને માફ કરી દો અને અને તમે તમારી પાસે રાખો. મને આ ચાવીનો જુડો નથી જોઈતો. કારણ કે આટલા બધા કામ, મને એવું હતું કે મારે બસ માન મોભો મેળવીને બેસી રહેવું છે, પણ એમ કશું નથી થતું. કામ કરવું પડે, બધું કરીએ ને ત્યારે થાય. અને એ મેં જોઈ લીધું, મારાથી એ વસ્તુ નથી થતી. એટલે મને માફ કરો. શું સાંભળી રહ્યો છું કે ભાભી ચાવીનો જુડો મમ્મીને આપી દે છે પાછો? ભાભી, એક વાત કહું તમને, આ જેવી રીતે ફોરવ્હીલની ચાવી કડે ટીંગાડવી તો બધાને ગમે, પણ એની પાછળનો ખર્ચો ઉપાડવા જઈએ ને તો લાંબુ બિલ આવે. એવી જ રીતે આ ઘરની ચાવી છે ને, એ પણ કડે ટીંગાડવી તો બધાને ગમે, પણ જ્યારે એની સાચી જવાબદારી અને સાચી મર્યાદા શીખો ને તો તમારી આખી ઉંમર નીકળી છે. બેટા, ખરું કહું ને તો અમારો ઈરાદો તને દુખી કરવાનો કે હેરાન કરવાનો નહોતો, પણ તને તારી ભૂલનો અહેસાસ થાય એ સમજાવવા માટે જ અમે લોકોએ તને આ બધા કામ ચીંધ્યા હતા, કે જેથી કરીને તને તારી જવાબદારી સમજાય કે વહીવટ કરવો એટલો બધો સહેલો નથી. તમારી વાત સાચી છે પપ્પા, પણ મારી આંખ હવે ખુલી ગઈ છે. મને આ જવાબદારી નથી લેતી. મમ્મી, આ જવાબદારીની સાચી હકદાર તો આરાધના છે. તમે એને ચાવીનો જુડો આપી. લે, હોતું હશે કઈ? આવું થોડી ચાલે ભાભી. આ ચાવીનો જુડો તો તમારે જ રાખવાનો છે. અને એમ પણ હવે તો તમને ખબર પડી ગઈ છે ને, તો જવાબદારી તમે જ રાખો ને માથે. જો ઘર ઘર ત્યારે જ બને કે જ્યારે ઘરમાં સંપ હોય, અને આની કોઈ કિંમત નથી. પણ આની પાછળની જે જવાબદારી છે ને, એની બહુ મોટી કિંમત છે. કોઈ પણ સાસુ સસરા માટે કોઈ વહુ કે કોઈ દીકરો અડખામણો હોતો જ નથી, પણ જે જવાબદારી નિભાવી શકે એને આ ચાવી આપી દેવાની હોય છે. અને જે ઘરમાં સંપ હોય ને ત્યાં હા જુડો ક્યારેય ઝઘડાનું કારણ બળતો જ નથી ને. પણ હવે જે થયું તે તું જ તારા હાથે ચાવી આપી દે. લે આ. ભાભી, આ ચાવી મારે નહોતી જોતી. મને તો બસ તમારો પ્રેમ જોતો હતો કે તમે અમારા બધાની સાથે સરખી રીતે વાત કરો અને હળી મળીને રહ્યો. હા, એ તો રહીશ જ. અને મારાથી થાય ને એટલી બધી હું જવાબદારી પણ પૂરી કરીશ.